કોરિડોરમાં અને હાઈવેમાં અમારા લોકોની જમીનો લેવા નહીં આવતા કે તમારા બધાના ટાટિયા તૂટી જશે આ વિસ્તારમાં આજે મંચ પરથી કહ્યું છે। આજે અમે નર્મદામાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી, કરજણમાં જમીનો આપી, અમે આજે રેલવેમાં જમીનો આપી, નેશનલ હાઈવેમાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી। આજે નહેર અમારા ગામડાઓમાંથી જાય છે, નહેરનું પાણી કચ્છ સુધી પહોંચે છે। મારા આદિવાસીઓને આજે પાણી આપવામાં નથી આવતું। શું વાત છે મારા આદિવાસીનો જે પોતાનું પાણી જોઈ શકે છે પણ લઈ નથી શકતો? તમે કચ્છ લઈ જાઓ, અમે કહીએ છીએ કાશ્મીર લઈ જાઓ, અમને વાંધો નથી, પણ આ પાણી પર પહેલો અધિકાર અમારા આદિવાસી લોકોનો છે। આ નર્મદાનું પાણી, આ નર્મદા મૈયા અમારી માતા છે અને નર્મદાનું પાણી અમારું જીવન સમાન અમૃત છે। આવનારા દિવસોમાં નર્મદા નહેરનું પાણી અમારા આદિવાસીઓને નહીં આપવામાં આવે તો આ નહેર બંધ કરવા માટે પણ આપણે આગળના દિવસો આગળ આવીશું। નહેર બંધ કરવા માટે અમને મજબૂર નહીં કરશો। આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, આદિવાસી સમાજ આજે જાગી ગયો છે। જે દિવસે તમે અમારા આદિવાસી સમાજને કેવડિયામાં ઝૂંપડા તોડવાની વાત કરશો, અમારા યુવાનોને કેવડિયામાં બાંધીને મારવાની વાત કરશો, અમારા ખેડૂતોની જમીનો છીનવવાની વાત કરશો, તે દિવસે ગાંધીનગર પણ દૂર નથી। ગાંધીનગર આવીને નેપાળવાડી કરવામાં પણ અમને વાર નહીં લાગે। સાથીઓ, અમે મનરેગા કૌભાંડ માટે બોલ્યા, આ વિસ્તારમાં નળ સે જલ થઈ ગયું અને નળમાંથી પાણી નથી આવતું, એ કૌભાંડ અમે બહાર પાડ્યું। આ વિસ્તારમાં કેવડિયાના લોકો માટે અમે લડવા માટે આવીએ, નેશનલ હાઈવે 56 ના લોકો માટે જમીન લૂંટાતી હોય એના માટે લડવા માટે આવીએ, કરજણના લોકોના એમના અધિકારો મળે, એ વિસ્થાપિતોને એમના જમીન સામે જમીન મળે, નર્મદાની વિસ્થાપિતોને જમીન સામે જમીન મળે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારે આપણી શાળાઓમાં સારા શિક્ષકો આવે, બાળકોને સારી આંગણવાડી મળે અને આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની યોજના મળે। એ બાબતની રજૂઆતો કરીએ, સરકારને રોડ પર બોલીએ, વિધાનસભામાં બોલીએ। અહીંના પોલીસ અધિકારીઓ આપણા યુવાનોને મારતા હતા, હેરાન કરતા હતા, એમની સામે અમે લડ્યા। ત્યારે અહીંના ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને ગમ્યું નહીં। અમે જ્યારે કેવડિયાની બહેનો માટે લડવા માટે આવતા હતા, ઝરવાણીમાં અમને પકડી લીધા અને પકડીને અમને કેવડિયા એસઓયુમાં લઈ આવવામાં આવ્યા અને એસપી એના સીઓ અને એમના એમડી બધાએ કીધું, ચેતરભાઈ સરકાર સાથે રહેજો, સરકાર સ્તરે રીતના કરજો, એ તો સરકાર તમને ધ્યાનમાં રાખે છે, તમને આવનારા દિવસોમાં જેલમાં નાખશે। અમે કીધું તમારે જેટલી જેલો કરવાની હોય કરજો, આ ચૈતરભાઈ વસાવા કેવડિયા વાળા માટે લડશે અને અમે નથી ડર્યા, જેલોથી નથી ગભરાયા, નથી બીધા અને અમને હમણાં જેલ કરીથી બધાને ખબર હશે। જોયું ને બધાએ? એક મીટિંગમાં મને બોલાવવામાં આવ્યો, હું મીટિંગમાં ગયો, આગળથી બધું આયોજિત હતું, મારા સાથે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, તાત્કાલિક પોલીસ અધિકારીઓ બધા દોડતા આવ્યા, મને પકડી પાડ્યો, જીપમાં બેસાડ્યો અને બળજબરી પૂર્વક મને રાજપીપળા લઈ આવવામાં આવ્યો। રાજપીપળામાં મારા વિક્રમભાઈ, નિરંજનભાઈ, મારા મુકેશભાઈ, વિજયભાઈ, આશીષભાઈ બધા આવ્યા। એમણે કીધું સાહેબનું ટિફિન લઈને આવ્યા છે, સાહેબના કપડા લઈને આવ્યા છે, અમને મળવા દો। પોલીસ અધિકારીઓએ આખી રાત મળવા નહીં દીધા, કપડા આપવા નહીં દીધા। બીજા દિવસે મને ડેડિયાપાડા કોર્ટમાં લઈ જવાનું હોય, કાં તો મામલતદાર પાસે રજૂ કરવાનો હોય, મને ડેડિયાપાડા લઈ જવામાં ન આવ્યો, મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। મારા વકીલોએ બે હાથ જોડીને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈના અમે વકીલ છે, અમને અંદર જવા દો। ગોપાલભાઈ ઇટાલિયા અને મારા વકીલોને અંદર નહીં આવવા દીધા। મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને ડાયરેક્ટ વડોદરાની જેલમાં નાખવામાં આવ્યો। વડોદરાની જેલ એટલે રાજા રજવાડાઓની જેલ, અંગ્રેજોની જેલ। એમાં તમે જોયું હશે, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, મહિનો બે મહિના 80 દિવસ સુધી તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, જામીન ના મળે મને। પોલીસ અધિકારીઓએ કીધું આ વ્યક્તિ લોકોને ગેરમાર્ગે દોરે છે, એને જામીન નહીં મળવા જોઈએ અને એને જામીન નહીં આપવા જોઈએ। અને ભાજપના નેતાઓનું જોર, એમની સરકાર, એમનું તંત્ર, એમનું ન્યાય પ્રણાલિકા બધું જ એમનું
કીધું મને જામીન ના મળે, અંદર મને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ગભરાવવામાં આવે, કહેવામાં આવે કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો વંચિતો માટે કેમ લડો છો, તમે સરકાર સામે કેમ બોલો છો, તમે નહીં બોલશો તો તમને અમે છોડીશું. ત્યારે જેલમાં પણ મેં એમને કીધું તમારે 2 વર્ષ નહીં, તમારે 5 વર્ષ મને રાખો, પણ આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડશે. 2 વર્ષ સુધી છોડવાનો નહીં. 2027 સુધી 2 વર્ષનું સામાન મંગાવી લો, કપડા મંગાવી લો. મને એક નાની અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો. મારા ઘરના લોકો મળવા આવે, મુલાકાત નહીં. મારા કાર્યકરો મળવા આવે, મુલાકાત નહીં. મારો વકીલ મળવા આવે, મુલાકાત નહીં. મને ડરાવવામાં આવ્યો, દબાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. છતાં આ તમારો ભાઈ, તમારો દીકરો ભાજપ સાથે ક્યારે ઝૂક્યો નથી. તમારા બધાના આશીર્વાદ હશે, મારી બહેનોની પ્રાર્થના હશે, મારી બહેનોની માનતા હશે, મારા યુવાનોનો સહકાર હશે. આ તમારો દીકરો એમની જેલોમાંથી છૂટીને જે બહાર આવે તમારી વચ્ચે. ત્યારે તમે જોઈ લો, જ્યારે હું જેલમાંથી છૂટીને બહાર દરવાજાની બહાર આવ્યો ને પગ મૂક્યો, મારા પરિવારના લોકો નિરંજનભાઈ, વિક્રમભાઈ, વિજયભાઈ, એમણે મને કીધું ચૈતરભાઈ, જમીન અમે તમારા જામીન અમે જેમ તેમ કરાવ્યા છે, પણ તમને હવે ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. આ પોલીસે ગુજરાતમાં પ્રવેશ બંધી માંગી હતી, નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી માંગી હતી, પણ કોર્ટે તમને તમારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી ફરમાવી છે. તમે જો ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરશો ફરી તમને જેલ થશે. હવે મારા વડીલો, મારા યુવાનો, તમે વિચાર કરો, લોકો માટે કામ કરું, લોકો માટે બોલું, એટલે મારા વિસ્તારમાં મારી પ્રવેશ બંધી, મારે નહીં જવાનું. જે લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, જે લોકોએ મને મારા સામાન્ય પરિવારમાંથી હું આવું છું છતાં આટલી યુવાનીમાં મને ધારાસભ્ય બનાવ્યો, એ લોકોના સુખના ને દુઃખના પ્રસંગોમાં મારે નહીં જવાનું. મારી ડેડિયાપાડામાં ઓફિસ, ત્યારે એને લોકોનું હું કામ કરું. ડેડિયાપાડાનો ભોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર, પણ ત્યાં મારે 1 વર્ષ સુધી નહીં જવાનું. આજે પણ હું માને ત્યાં પ્રવેશ બંધી છે, એ હદમાં હું પગ મૂકું તો ફરી મને વડોદરા જેલમાં લોકો નાખી દે. પોલીસ મારી સાથે રહે, મારું બધું ધ્યાન રાખે. ત્યારે હું હમણાં રાજપીપળામાં રહીને લોકોના કામ કરું છું. તે પણ આ ભાજપના નેતાને ગમતું નથી. હમણાં અઠવાડિયા પહેલા સાંસદે કીધું કે આ રાજપીપળામાં રહીને જૂના રાજના લોકો માટે રોડ માંગે છે, એને રાજપીપળામાંથી પણ આપણે દૂર કરી દેવો પડશે. ત્યારે ભાજપના નેતાઓને, એમની સરકારને, એમની પોલીસને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી દૂર કરી દીધો છે, તમે મને રાજપીપળાથી દૂર કરી દેશો, તમે મને ગુજરાતમાંથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહી છે. ત્યાંથી ક્યારે મને દૂર નથી કરી શકવાના. અમારા વડીલોના દિલોમાં અમે રહીએ છીએ. મારી માતાઓના આશીર્વાદ અમને મળે છે, મારા યુવાનોનો મને સહકાર મળે છે. તમે મને ભલે ડેડિયાપાડાથી દૂર કરી દીધો હોય, પણ ચૈતર વસાવાને અમારા લોકોના દિલોમાંથી ક્યારે તમે નથી કાઢી શકવાના. તમે જોયું હશે, જ્યારે હું જેલમાં હતો, ભાજપના સાંસદો, એમના ધારાસભ્યો, એમના મંત્રી તંત્રીઓ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, ચૈતર વસાવા હવે આવવાના નથી. હું તમારે આશીર્વાદથી છૂટીનો આવ્યો અને તમારી વચ્ચે છું. ત્યારે નેતાઓને, એમની સરકારના, એમના મંત્રીઓને, એમની